બ્રેકિંગ ન્યૂઝ મોડાસા ખાતે કોંગ્રેસનો મોટો પ્રહાર. નકલી દૂધ કૌભાંડ મામલે નિષ્પક્ષ તપાસની જોરદાર માંગ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અરવલ્લી જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ રામાભાઈ સોલંકીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો હોવાના દાવા વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠવામાં આવ્યા. ખાસ કરીને સાબર ડેરી મૌનને શંકાસ્પદ ગણાવવામાં આવ્યું. કોંગ્રેસ દોષિતો સામે કડક કાર્યવાહી, ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ તથા નકલી દૂધના કારોબારને તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પણ સરકારને તરત પગલાં લેવા ચેતવણી આપી. ચેતવણી સ્પષ્ટ છે, જો સમયસર કાર્યવાહી નહીં થાય તો જિલ્લા કક્ષાએ જન આંદોલન અને ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. ટીવી મીડિયા, પ્રેસ મીડિયાના તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. માનનીય અરુણભાઈ, માનનીય રાજેન્દ્રસિંહજી, કમલેન્દ્રસિંહજી, માનનીય મુકેશભાઈ, રાહુલભાઈ, રામભાઈ, માનનીય હિંમતસિંહ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આજે આપણે અગત્યની આ પ્રેસ વાર્તાની અંદર એટલી જાણકારી આપવા માટે ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન પશુપાલકોની જે જીવાદોરી સમાન જે સાબર ડેરી આવેલી છે, એ સાબર ડેરીનું તાજેતરમાં જ આપણે જોયું હશે કે નકલી દૂધનો કારોબાર ખૂબ જ ફૂલ્યો અને ફાલ્યો હતો અને એની અંદર સાબર ડેરીના સત્તાવાળાઓ સામેલ હતા. અને સાબર ડેરીના સત્તાવાળાઓ સામેલ હતા એના ભાગરૂપે ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયામાં પણ આવી ગયું કે કઈ કઈ દૂધ મંડળીઓમાંથી કેટલું દૂધ નકલી દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને સમગ્ર સાબરકાંઠા અને સમગ્ર રાજ્યની અંદર આ દૂધનું મોટું નેટવર્ક ચલાવનારા સાબર ડેરીના સત્તાવાળાઓ જ છે એવું બહુ સ્પષ્ટ ફલિત થયું છે. અને ચોક્કસપણે આ દૂધ, બનાવટી દૂધ, રોજનું 8,000 લીટર દૂધ અને લાખોનો કારોબાર, એટલે અત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ સાબર ડેરી મારફતે થયું છે અને સાબર ડેરીના સત્તાવાળાઓ એમાં સામેલ છે. અને એમાં વહીવટીતંત્ર પોતે પણ સામેલ હોય હું પોતે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ વાતથી અજાણ હોય એવું માની શકાય નહીં. કારણ કે ડેરીની અંદર જે દૂધ હોય છે, દૂધની બનાવટ, દૂધની તપાસ, દૂધ નકલી છે કે અસલી છે, આ બધી જ ચેકિંગ કરવાનું લેબોરેટરીમાં, આ તે બધી જ જગ્યાએથી પ્રોસેસ થઈ અને દૂધ વેચાણમાં નીકળતું હોય છે. પણ અત્યારે સરેઆમ આ લોકો ઝેર વેચી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે અને બાળકો સાથે ચેડા કરી રહ્યા છે. એટલે આ માનવવધનો ગુનો પણ આમના ઉપર દાખલ થઈ શકે. એટલે ચોક્કસપણે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન અને સાબર ડેરીના એકમાત્ર ડિરેક્ટરશ્રીએ જ્યારે આ નકલી દૂધની વાત ઉપસ્થિત કરી ત્યારે એમના ઉપર હિચકારો હુમલો થયો. લોકશાહી પ્રક્રિયાની અંદર સંવિધાનિક પદ ઉપર બેઠેલા માણસો હોય કે સહકારી આગેવાનો હોય, જ્યારે વહીવટીતંત્ર અને સત્તામાં બેઠેલા હોય ત્યારે વિરોધ પક્ષની ભૂમિકા હંમેશા સત્તા પક્ષના કામ આંબળવાનું હોય અને જે કંઈ ખોટું થતું હોય એની વાત કરવાનું હોય. એટલે વાતને સંવાદ દ્વારા આપણે એનું સમાધાન કરી શકાય. પરંતુ આ હિચકારું કૃત્ય કરી અને ભારતીય જનતા પાર્ટીના શાસકો અને સાબર ડેરીના સત્તાવાળાઓએ એવું સાબિત કર્યું છે કે આ દેશની અંદર સરમુખત્યારશાહીનું શાસન છે. તમે અવાજ ઉઠાવશો તો દેશદ્રોહી તરીકે તમને સાબિત કરીને ખોટા કેસમાં ફસાવી દઈશું. એ રીતે નહીં થાય તો તમારા પર હુમલો કરી અને તમને મારી નાખવામાં આવશે અથવા તો તમને ખતમ કરી દેવામાં આવશે અને તમારો અવાજ દબાવી દેવામાં આવશે. એવું કૃત્ય જે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર થઈ રહ્યું છે અને આ સાબરકાંઠાની અંદર દૂધનો જે વેપલો, જે કાળો કારોબાર એ કરોડો રૂપિયાની અંદર છે, આની તટસ્થ તપાસ થવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આમાં સામેલ હશે એવું ફલિત થાય છે. સીટીની રચના થાય, રિટાયર્ડ જસ્ટિસના અધ્યક્ષપણે એક રચના કરી અને સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને ન્યાય મળે એ માટે ખાસ આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ચર્ચા વિચારણા થઈ રહી છે. આવું નકલી દૂધ કેટલાય સમયથી સાબર ડેરીની અંદર જતું હોય એટલે જે ખરેખર જે દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકો છે એમને ભાવ મળવો જોઈએ, ભાવ નથી મળતો. કારણ કે આ લાખો લીટર દૂધ આ લોકો નકલી વેચતા હોય એટલે સાબર ડેરીમાંથી જે નફો થાય એ પરભારો લઈ લે. એક દૂધ મંડળીઓની અંદર પહેલાં 25 લાખ ને 30 લાખનું દૂધ જતું હતું વર્ષનું અને 1 કરોડનું દૂધ જાય. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે ચોક્કસ આ તપાસનો વિષય છે અને આવનારા દિવસોમાં પશુપાલકોને અને મહિલાઓની સાથે રાખી અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા એક મોટું જન આંદોલન પણ ઉપસ્થિત કરવામાં આવશે. અરવલ્લી કોંગ્રેસ સમિતિ આજની આ પ્રેસ વાર્તામાં અમારા બંને પ્રમુખોએ જે નકલી દૂધ બાબતે જે વાત કરી છે એ વાતમાં અમારી આખી બંને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ સહમત છે. આજે ભારતીય જનતા પાર્ટીના પુરુષો સાંસદે પણ માન્ય મુખ્યમંત્રીને અને વિવિધ મંત્રીઓને પણ કાગળ લખીને જણાવ્યું છે કે આ નકલી દૂધના કારોબારથી ઘણા બધા લોકોના જીવનું જોખમ છે. ત્યારે એમના સત્તાધીશો પણ આ બાબતે થોડું ધ્યાન આપી અને જે નકલી દૂધ થયું છે એને સીબીઆઈ કોર્ટ દ્વારા નિમણૂક થાય એવી અમે માગણી કરી. વર્ષોથી સરકારી માળખા સાથે સંકળાયેલો થઈ છે, આપણે બધાએ જોયું છે અને આપણે તમને અમારી પાસે પણ પ્રૂફ છે અને અમારું પ્રૂફ પણ તમે રજૂ કરીશું કે જે નકલી દૂધ પડ્યું છે, નકલી દૂધ થયું છે ને 4 મંડળીઓમાં હજારો લીટર દૂધ
આ આપીને અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીમાં આપ્યું છે એ તો તમે બધા જ જાણી શકો. સાહેબ, હાલ આ નેતા માન્ય વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે. અમારા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ અમને બધાને સંયુક્ત આ પ્રેસ કરીને જે નકલી દૂધનું થયું છે એના માટે પણ અમે બધા સખત વિરોધ કરીને આવનાર દિવસોમાં જો આનો સુધારો નહીં થાય તો અમે બધા રસ્તા પર ઉતરવાની પણ તૈયારી.